પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલા નંબર 4 ખરા ખોટા જણાવો એ સમજીશું. ત્યારબાદ સ્વાધ્યાય 8.3 માટેની થિયરી સમજીશું. આજે 4, 5 ખરા ખોટા છે પરીક્ષામાં એક ગુણમાં પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરવાના રહેશે. અને આજે નોંધ આપી છે એ નોંધ ઉપરથી તમારે સ્વાધ્યાય 8.3 ગણવાનું રહેશે. એટલે આજે 6 સૂત્રો જે છે એ 6 સૂત્રો તમારે તૈયાર કરવાના રહેશે. આ સૂત્રો તમે જો તૈયાર કરશો તો જ તમને સ્વાધ્યાય 3.8 સ્વાધ્યાય 8.3 તમે સહેલાઈથી ગણી શકશો. તો આપણે પહેલા ખરા ખોટા સમજીએ. sin a + b બરાબર sin a + sin b. આ વિધાન સાચું છે ખોટું એ જણાવો. તો એની અંદર આપણે a અને b ની કિંમતો ધારવાની અને એના પરથી નક્કી કરવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે કે નહીં. અને એવી કિંમત ધારવાની જેનું મૂલ્ય તમને મળી શકે. જે આપણે સ્વાધ્યાય 8.2 માં કોષ્ટક હતું એમાં કઈ કઈ કિંમત હતી? તો 0 અંશ હતી, 30 અંશ હતી, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. આ પાંચ કિંમતમાંથી તમારે કિંમતો ધારવાની રહેશે. અને કિંમત ધારીને એનું મૂલ્ય મળે એ પણ ધ્યાનમાં રાખવાનું. સમજી લો તમે a ની કિંમત 30 ધારો અને b ની કિંમત 45 ધારો, તો અહીંયા તો કિંમત તમને મળી જશે અલગ અલગ, પણ આ બેનો સરવાળો કરશો તો 30 ને 45 કેટલું થાય? 75 હશે. તો 75 હશનું કોષ્ટક છે જ નહીં, તો એ પણ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે. તો એના માટે આપણે a ની કિંમત 30 અંશ અને b ની કિંમત 60 અંશ ધારી. જો સમજી લો a બરાબર 30 અંશ છે અને b ની કિંમત 60 અંશ. બરાબર? તો આપણે ડાબી બાજુ જોઈએ તો sin 30 અંશ વત્તા 60 અંશ એટલે sin 90 અંશ થયું. હવે sin 90 અંશની કિંમત તમને ખબર છે કેટલી થશે? 1 થશે. તો ડાબી બાજુ આપણો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. હવે જમણી બાજુ જુઓ sin a વત્તા sin b. તો sin a ની કિંમત 30 અંશ વત્તા sin b ની કિંમત 60 અંશ. 30 sin 30 અંશની કિંમત 1/3 અને એ √3 છેદમાં 2. બંનેમાં છેદ કેવા છે? સરખા. તો છેદ વિકલ્પ લખીશું, ઉપર લખીશું 1 + √3. તો તમે જોઈ શકો છો ડાબી બાજુ એક જવાબ આવ્યો, જમણી બાજુ 1 + √3 છેદમાં 2. એટલે બંનેના જવાબ કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. તો એના પરથી કહે છે કે આ વિધાન કેવું છે? ખોટું છે. એટલે આપણે અહીંયા શું લખીશું? ખોટું. બરાબર? પછી બીજું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. તો સાચી વાત. તો એના માટે તમારે કોષ્ટક જોવાનું, sin ની આખી કોલમ જોવાની 0 થી માંડીને 90 અંશ સુધીની. તો જેમ જેમ મૂલ્ય વધે છે એમને એની કિંમત વધતી જાય છે. જેમ કે sin 0 અંશની કિંમત 0 થાય, sin 30 અંશની કિંમત 1/3 અંશ થાય છે, sin 45 ની કિંમત 1/√2 થાય છે. તો તમે જો સાદુરૂપ તમે આપો રકમની અંદર તો કિંમત વધતી જશે. એટલે થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય પણ વધે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો આપણે એને સાચું કરીશું. પછી ત્રીજું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. તો ખોટું. sin થીટાનું જ મૂલ્ય વધે, cos થીટાનું મૂલ્ય શું થાય? ઘટે. બરાબર? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા જો વધે છે જગ્યાએ ઘટે છે એવું લખ્યું હોત તો વિધાન સાચું આવે. પછી થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. એટલે કે આનો અર્થ એવો થાય કે sin અને cos ના દરેક ગુણોત્તરની કિંમત સરખી થાય. તો ખોટી વસ્તુ. તમે કોષ્ટક ઉપરથી જોઈ શકો માત્ર એક જ કિંમત સરખી થાય. બંનેની 45 અંશ sin 45 અંશની પણ કિંમત 1/√2 થાય અને cos 45 અંશ કિંમત પણ 1/√2 થાય છે. બાકી બધાની કિંમત કેવી છે? અલગ અલગ છે. એટલે એના ઉપર જ આપણે એવું કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે. એટલે એની કિંમત તમને 0 અંશ આપી હોય તો cot a અવ્યાખ્યાયિત છે. તો એની જગ્યાએ આપણે શું લખીશું? 0. શું લખીએ? જો cot 0 અંશ. તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો cot 0 અંશની કિંમત કેટલી થાય? અવ્યાખ્યાયિત થશે.
કોષ્ટકમાં તમે જોઈને જવાબ લખી શકશો અને તૈયાર પણ કર્યું હશે તો કોઈ વાંધો નથી. તો cot 0 અંશની કિંમત શું થાય? અવ્યાખ્યાયિત. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. જો વ્યાખ્યાયિત આપ્યું હોત તો ખોટું આવે. બરાબર છે? એટલે અહીં આપણું સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે. એટલે પાંચે પાંચ ખરા ખોટા તમારે તૈયાર કરવાના, જેથી પરીક્ષાની અંદર એક ગુણમાં પૂછાય તો આપણને તકલીફ ના પડે. પછી આપણે 8.3 માટેની નોંધ સમજીએ. એમાં ટોપિક આપણો કોટિકોણનો મુખ્ય મુદ્દો છે. હવે કોટિકોણ શું કહેવાય તો તમને કહી દઉં તો ખૂણાઓની જોડ કહેવાય. આપણે અગાઉના ધોરણમાં ધોરણ 6, 7 અને 8 માં આ શબ્દ સાંભળ્યો હશે, ખૂણાઓની જોડ. હા, તો ખૂણાઓની જોડની અંદર કોટિકોણ આવે, રેખિક જોડ આવે, પૂરક કોણ આવે, અભિકોણ આવે, યુગ્મ કોણ આવે, અનુકોણ આવે, છેદિકાની એક તરફના અંતકોણ આવે. આ બધા જ શબ્દો જે છે એ બધા જ ખૂણાઓની જોડ છે, જેમાં ઓછામાં ઓછા બે ખૂણા તો હોય છે. તો આપણે માત્ર કોટિકોણ વિશે સમજવાનું છે. તો કોટિકોણની વ્યાખ્યા એવી છે કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, બંને ખૂણા એકબીજાના લઘુકોણ થાય. બંને ખૂણાનું માપ કેવું હશે? 90 અંશથી ઓછું હશે તો જ બંનેનો સરવાળો થાય 90 અંશ થાય. સમજો કે એકનું માપ 30 અંશ છે તો બીજાનું શોધવું હોય તો તમારે શું કરવું પડે? 90 માંથી 30 બાદ કરવા પડે. તો કેટલા આવ્યા? 60 અંશ. તો 30 અને 60 બે ખૂણાના માપ થયા અને બંને કેવા કહેવાય? લઘુકોણ કહેવાય. અને બંનેનો સરવાળો કેટલો થાય? 90 અંશ થવાથી તે એકબીજાના શું બને? કોટિકોણ બને. જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય. આપણે આ દાખલા શીખતા હતા કે 45 અંશના માપવાળા ખૂણાના કોટિકોણનું માપ શોધો. તો આપણે એવું લખતા હતા કે 45 અંશના માપવાળા ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 અંશ માઈનસ 45 અંશ બરાબર 45 અંશ. એટલે કોટિકોણના જે બે ખૂણા હોય બંને કેવા હોય? લઘુકોણ હોય અને બંનેનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. આ બે વસ્તુ તમે યાદ રાખો. બીજી એક વસ્તુ ખાસ, થીટા અને 90 અંશ માઈનસ થીટા એ એકબીજાના કોટિકોણ છે. થીટા એટલે સમજી લો કોઈ પણ કોણ હોઈ શકે, 10 હોઈ શકે, 20 હોઈ શકે, 30 હોઈ શકે, 15 હોઈ શકે, એની વન ગમે તે હોઈ શકે. તો એ અને 90 માંથી જે ખૂણો આપ્યો હોય બાદ કરો, એ જે જવાબ મળે એ બંને એકબીજાના કોટિકોણ. સમજી લો કે થીટા એટલે એકનું માપ તમને 10 અંશ આપ્યું છે તો બીજાનું માપ શું હશે? તેના માટે આપણે 90 માંથી એ માપ બાદ કરવું. એટલે 90 માંથી 10 બાદ કરો એટલે 80 અંશ આવે. તો 10 અંશ અને 80 અંશ આ બંને ખૂણા એકબીજાના શું કહેવાય? કોટિકોણ કહેવાય. ખ્યાલ આવી ગયો? અને તે બંને કેવા છે? લઘુકોણ બને. કારણ કે 10 અને 80 અંશ બંને ખૂણાના માપ કેવા છે? 90 થી ઓછા. લઘુકોણ વિશે આપણે શીખ્યા છે કે 0 અંશ થી 90 અંશ વચ્ચેના માપવાળા ખૂણાને લઘુકોણ કહેવાય. તો 10 અને 80 બંને 0 અને 90 ની વચ્ચે આવે છે તો બંને શું બને? લઘુકોણ બને છે. ખ્યાલ આવી ગયો? પછી આ જે કોટિકોણના ત્રિકોણમિતિ ગુણોત્તરો છે એના જે 6 સૂત્રો છે એ ખાસ તમારે તૈયાર કરવાના રહેશે. આ 6 સૂત્રો તમને આવડશે તો સ્વાધ્યાય 8.3 તમે રમતા રમતા ગણી શકો. તો sin θ બરાબર શું થાય? cos 90 અંશ માઈનસ θ. sin હોય તો cos, cos હોય તો sin. એટલે એક આવડે તો બીજું તમને ઓટોમેટિક આવડશે. sin θ ને ફેરવવા માટે આપણે કોની મદદ લેવાની? cos લખવાનું. એટલે sin ની જગ્યાએ શું લખવાનું? cos 90 અંશ માઈનસ θ. જે θ એટલે તમને માપ આપ્યું છે એ બાદ કરો એટલે તમને કિંમત મળી જશે. એ જે cos θ બરાબર sin 90 અંશ માઈનસ θ. પછી tan θ બરાબર cot 90 અંશ માઈનસ θ. એ રીતે cot θ બરાબર tan 90 અંશ માઈનસ θ. sin cos tan cot અરસપરસ યાદ રાખવાનું. sin હતો cos કરવાનું, cos હતો sin કરવાનું. જો sin નું cos કર્યું એટલે cos નું sin કર્યું. આ બંને યાદ રાખવાનું. sin તો cos, cos તો sin. એ રીતે tan તો cot, cot તો tan. જો tan નું cot કર્યું એટલે cot નું tan કર્યું. ખ્યાલ? અને પછી છેલ્લા બે બાકી કયા રહ્યા? sec અને cosec. તો sec θ બરાબર cosec 90 માઈનસ θ અને cosec θ બરાબર sec 90 અંશ માઈનસ θ. sec હતો cosec, cosec હતો sec. sec ને ફેરવવા માટે cosec ની મદદ લેવાની અને cosec ને ફેરવવા માટે sec ની મદદ લેવાની. ફેરફાર કરવા માટેની મદદ લેવા માટે આ સૂત્ર ઉપયોગ થાય. sin ને ફેરવવું હોય તો cos લખવાનું, cos ને ફેરવો તો sin લખવાનું, tan ને ફેરવો તો cot લખવાનું, cot ને ફેરવો તો tan લખવાનું, sec ને ફેરવો તો cosec લખવાનું, cos ને ફેરવો તો sec લખવાનું. એટલે આ 6 સૂત્રો તમારે તૈયાર કરવાના રહેશે.
હવે આપણે સ્વાધ્યાય 8.3 માં દાખલાની શરૂઆત કરીએ. એમાં દાખલા નંબર 1 એની અંદર ચાર કિંમતો છે. ચારે ચારની કિંમત શોધવાની. ખૂબ જ સહેલા દાખલા જુઓ. પહેલો દાખલો જોઈએ. નંબર 1 કરી લખીશ sin 18 છેદમાં cos 72. ચલો હવે આ દાખલાની અંદર કેવી રીતે ખબર પડે કે આપણે કોટી કોણના ત્રિકોણમિતિય ગુણોત્તરની જ બદલ લેવાય. તો બીજી તમને હિન્ટ આપું. તમને અંશમાં જે માપ આપ્યું ને એ બંનેનો સરવાળો 90 અંશ થવો જોઈએ. જો આ ચારે ચાર દાખલામાં તમને બતાવો. 18 અંશ અને 72 અંશ બંનેનો સરવાળો કરો 90 અંશ થઈ જશે. 26 અંશ અને 64 અંશ બંનેનો સરવાળો કરો 90 અંશ થશે. 48 અંશ અને 42 અંશ 90 અંશ થશે. 31 અંશ અને 59 અંશ 90 અંશ થશે. તો આ રીતની જ્યારે કન્ડિશન હોય ત્યારે તમારે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રની મદદ લેવાની. ચલો બીજી એક વાત, બે માંથી કોઈ પણ એકને જ ફેરવાનો. કાં તો અંશમાં ફેરવો, કાં તો છેદમાં ફેરવો, કાં તો sin ને ફેરવો, કાં તો cos. બંનેમાંથી એકને જ ફેરફાર કરવાનો. તો ઉપર sin ને ફેરવીશ તો હું લખીશ sin નું sin લેવા દો. ચલો sin 18 અંશ એમને એમ લેવા દો. ચલો હવે મારે cos ને ફેરવવું છે તો cos ને ફેરવવા માટે કયું લેવું પડે? sin લેવું પડે. તો sin સૂત્ર પ્રમાણે 90 અંશ માઈનસ થીટા. થીટા એટલે અહીંયા જે માપ આપ્યું એ લખવાનું. કેટલું આપે છે? 72 અંશ બરાબર sin 18 અંશ છેદમાં sin 90 માંથી 72 અંશ બાદ કરો. કેટલા આવ્યા? 18 અંશ જ આવે. ચલો બંને કિંમતો કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે બંને શું થાય? ઉડી જશે. એટલે આપણો જવાબ કેટલો આવશે? 1 આવશે. ચલો એ રીતે બીજો દાખલો. tan 26 અંશ છેદમાં cot 64 અંશ. ચલો એમાં પણ આ રીતે જ કરવાનો છે. હવે આપણે આમાં છેદ બદલ્યો, આમાં આપણે અંશ બદલીએ. તો tan ને બદલવા માટે શેની મદદ લેવાની? જુઓ, tan ને બદલવા માટે મદદ લેવાની cot. તો લખીશ cot 90 અંશ માઈનસ થીટા તરીકે કોણ લેવાનું? એમાં આપ્યું જશે 26 અંશ. એ કઈ તમારે જાતે શોધવાનું નથી, અંદર હશે જ માં. નીચે એમને રહેવા દો. cot 64 અંશ બરાબર cot 90 માંથી 26 અંશ બાદ કરો એટલે કેટલા આવ્યા? 64 અંશ આવ્યા. અને છેદમાં 64 અંશ છે. ચલો બંને કિંમત કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે બંને ઉડી જાય એટલે તમારો જવાબ કેટલો આવશે? 1 આવશે. છે ને સરળ દાખલા. કશું છે? બે સ્ટેપ પર દાખલો આપણો પૂરો થઈ જાય છે. ચલો ત્રીજાની અંદર છે cot 48 અંશ માઈનસ sin 42 અંશ. ચલો ગમે તે એકને ચેન્જ કરો. કાં તો cot ને બદલો, સોરી એ cot નહીં હોય cos હશે. શું હશે? cos હશે. બરોબર. ચલો બંનેમાંથી કોઈ પણ એકને ચેન્જ કરો. કાં તો cos ને બદલો, કાં તો sin ને બદલો. રકમમાં ભૂલ હોય તો એ ખબર પડી જાય. જો આપણને ગુણોત્તર એકબીજાને બેસ યાદ હોય તો cos ને બદલીશ તો લખીશ sin. cos ને બદલવા માટે શેની મદદ લેવાની? sin ની મદદ લેવાની. sin 90 અંશ માઈનસ 48 અંશ બરાબર માઈનસ બીજું પદ એમ sin 42 અંશ બરાબર sin 90 માંથી 48 બાદ કરો એટલે 42 અંશ માઈનસ sin 42 અંશ. આ સ્ટેપ તમે ના લખો તો ચાલે. ડાયરેક્ટ લખતા આવડતું હોય તો તમે લખી શકો. cos નું તમે ફેરફાર કરવા માટે sin લખવાનું અને મૌખિક 90 માંથી 48 બાદ કરો એટલે 42. એટલે ડાયરેક્ટ તમારે આ પદ આવી જાય. એટલે તમે જે રીતે આવડે તે ગણી શકો. જો બંને પદ સરખા થાય છે sin 42 અંશ sin વચ્ચે શું છે? માઈનસ. બંને પદ સરખા હોય અને પ્લસ માઈનસ હોય એટલે એની બાદબાકીમાં જવાબ શું આવે? 0 આવે. તો આપણે જવાબમાં શું આવશે? 0 આવશે. અને છેલ્લે નંબર 4 એમાં છે cosec 31 અંશ માઈનસ sec 59 અંશ. તો આની અંદર પણ તમે ગમે તે એકને ચેન્જ કરી શકો. કાં તો cosec ને ફેરવો, કાં તો sec ને ફેરવો. આપણે પહેલાના ફેરવવાનો. તો cosec ને ફેરવવા માટે આપણે કોની મદદ લેવાની? sec ની મદદ લેવાની. તો sec ડાયરેક્ટ લખતા શીખીએ. cosec ને ફેરવવા માટે sec લીધું
બરોબર. તો અહીં તમે જોઈ શકો છો cosec બરાબર cosec એટલે આપણે sec લીધું. sec 90 અંશ માઈનસ થીટા એટલે 90 માંથી એટલે કે 90 માંથી 31 અંશ બાદ કરવાનો એટલે તમારો જવાબ 59 અંશ આવે. માઈનસ sec 59 અંશ છે. બંને કિંમત સરખી અને પ્લસ માઈનસ એટલે જવાબ તમારો શું આવશે? 0 આવશે. એટલે આવા ખૂબ જ સહેલા દાખલા બે ગુણમાં પૂછાતા હોય છે. એટલે આ દાખલા તમને આવડવા જોઈએ. આ દાખલા સહેલામાં સહેલા દાખલા, આનાથી સહેલા દાખલા હોઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે દાખલા નંબર 4 મેં ગણાયો એ દાખલા નંબર 4 નોંધ તેમજ આ 6 સૂત્રો અને 8.3 ના 4 દાખલા, આ ચારે ચાર દાખલા ટોટલી આજની જે આપણે જે મેથડ હતી, જે પણ મેં ચલાવ્યું બધું જ તમારે તમારા ગણિતના ચોપડામાં સારા અક્ષરે લખવાનું. બીજી વાત, તમારે આ દાખલા નંબર 1 ના ચારે ચાર દાખલા ઘરકામના ચોપડામાં 3 વખત ગણવાના. અને છેલ્લે આ જે 6 જે સૂત્રો છે એ તમારે ડેઈલી સૂત્રોના ચોપડામાં લખવાના રહેશે. પેલા 17 સૂત્રો કોષ્ટકની નીચે આ 6 સૂત્રો લખવાના શરૂ કરી દેવાના અને તૈયાર કરવાના રહેશે. પ્રણામ.